L&T કંપનીના યાર્ડમાંથી ₹5.87 કરોડની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી હજીરા પોલીસ. હજીરા પોલીસ સ્ટેશન એ 5 ગુના રજિસ્ટર 2024 સિપિકો કલમ 454, 457, 380 મુજબનો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં તારીખ 5/12/2024 થી 6/6/2024 દરમિયાન હજીરા L&T કંપનીના SFUC યાર્ડમાં રાખેલ 300 NBના એસએસની પાઇપ નંગ 99, 400 NBના એસએસની પાઇપ નંગ 107 મળી કુલ 206 પાઇપ કિંમત ₹5,87,20,217ના કોઈ ચોરી સમૂહે ચોરી કરેલ હોય જે બાબતની ફરિયાદ L&T કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નલાંચન ચક્રબોર્તી નાઓને આપેલ હોય. ઘરફોડ ચોરી અનડિટેક્ટ હોય તે ડિટેક્ટ કરવા સારું મદદનીશ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સુરત શહેર નાઓ તરફથી મળેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર VL પરમારના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સને મારફતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ગોડાઉનમાં રાખેલ તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા રહેવાસી 15 બંસીની ચાલી અશોક મિલ પાસે નરોડા રોડ અમદાવાદ નાઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન આ ગોડાઉન જેના કહેવાથી ભાડે આપનાર મુખ્ય આરોપી અશોકભાઈ મંગાભાઈ પટણી રહેવાસી શાંતિનગર છાપરા ઘર નંબર 13 મેઘાણી નગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણી નગર અમદાવાદ નૂરલ્લા મતિઉલ્લા ખાન રહેવાસી પ્લોટ નંબર 6 રોયલ કોલોની સનશાઇન પાર્ક નાસિક મહારાષ્ટ્ર નાઓની સંડોવણી ખોલવા પામી છે જેથી તેઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી રવાના કરેલ હોય. વંશ શોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.